હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે બધા જાણીએ છીએ કે સુખડી એક પૌષ્ટિક અને હેલ્ધી સ્વીટમાં ગણાય અને એમાંય જો જુવારના લોટમાંથી બનાવવામાં આવી હોય તો તેની પૌષ્ટિકતા વધી જતી હોય છે. તો આજે આપણે જુવારના લોટનો ઉપયોગ કરી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સરસ પોચી સુખડી બનાવીશું, જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. અને આને તમે 15થી 20 દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો અને વેકેશનમાં જો ફરવા જતા હોય તો સાથે લઈ જઈ શકો છો. આજનો આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સના માપ જોઈ લઈએ. અહીં મેં 2 વાટકી જેટલો જુવારનો લોટ લઈ લીધો છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ જ વાટકીના માપથી 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ લીધેલો છે. આ માપ એકદમ પરફેક્ટ છે. તમે કોઈ પણ લોટની સુખડી બનાવતા હોય આ માપથી બનાવશો તો તમારી સુખડી એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી લઈ લઈએ. આમાં એક ધ્યાન એ રાખવાનું કે ઘી લઈ અને એને બહુ ગરમ નહીં થવા દેવાનું. ઘી નાખી અને તરત જ આપણે લોટ નાખી દઈશું. જો તમે ઘી એકદમ ગરમ થઈ જાય અને પછી લોટ નાખશો ને તો સુખડી થોડીક ચવડ થશે, એટલે એ ધ્યાન રાખવાનું. ઘી કડાઈમાં નાખી અને સાધારણ નવશેકું થાય ને એટલે તરત જ લોટ એડ કરી દેવાનો અને મીડિયમ ફ્લેમ પર આપણે લોટને હલાવતા રહીને શેકી લઈશું. જુવારનો લોટ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ખાસ કરીને તાસીર એની ઠંડી છે, એટલે ઉનાળામાં તો કોઈને કોઈ રીતે જુવાર ખાવી જ જોઈએ. તો જુવારમાંથી ઘણી બધી રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે અને આજે એમાંની જ આપણે એક સુખડી બનાવીશું. તો કન્ટિન્યુઅસ આપણે હલાવતા જઈશું ને એટલે થોડીક વાર પછી જો લોટનું ટેક્સચર આવું થઈ જશે, થોડુંક ફ્રોધી જેવાનું ટેક્સચર આવશે. હજી આપણે આને કન્ટિન્યુઅસ આવી રીતના હલાવતા રહીશું. એટલે જો લોટ આપણો એકદમ સરસ બદામી કલરનો થઈ ગયો છે. મીડિયમ ફ્લેમ પર લોટને શેકવાનો. જો પહેલાં અને પછીનો લોટમાં તમે ફરક જોઈ શકો છો. તો બસ આટલો લોટ શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી નાખીશું અને આની અંદર 2 ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ મેં નાખ્યું છે. જે નાખવું બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. સાથે 5 ચમચી જેટલો મેં એલચીનો પાવડર એડ કર્યો છે. આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મોઢામાં મૂકતા જ એકદમ સરસ ઓગળી જાય એવી સોફ્ટ સુખડી બનાવવા માટે થઈને આની અંદર આપણે લગભગ 3 ચમચી જેટલું દૂધ એડ કરીશું. અને દૂધ એકદમ ઠંડુ હોય એવું નહીં લેવાનું, ફ્રીજમાંથી કાઢીને નહીં લેવાનું, રૂમ ટેમ્પરેચરવાળું હોય તેવું દૂધ લેવાનું. તો દૂધ નાખતા જ એકદમ સરસ આવું ફીણ થવા માંડશે અને ફ્રોધી થઈ જશે આપણું ટેક્સચર. ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે અને હવે આપણે થોડીક વાર આને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે આપણું મિશ્રણ અને કડાઈ બંને ગરમ હોવાથી દૂધની કચાશ જરાય નહીં લાગે, સરસ મિક્સ થઈ જશે. આવી રીતે થોડુંક દૂધ એડ કરવાથી સુખડીનું ટેક્સચર એકદમ સરસ સોફ્ટ આવે છે અને ખાવાની મજા આવતી હોય છે. તો આને આપણે એકાદ મિનિટ માટે હલાવતા રહીશું, એટલે નીચે તળિયે ચોંટી ન જાય અને વધારે શેકાઈ ના જાય તળિયે લોટ. તો હવે આપણે આને નીચે લઈ લઈએ. જો આવું આનું ટેક્સચર થઈ જશે થોડીક વાર પછી. અને હવે આની અંદર આપણે ગોળ એડ કરીશું. તો નીચે ઉતાર્યા પછી પણ આપણે એકાદ મિનિટ આને હલાવતું રહેવાનું અને પછી ગોળ એડ કરવાનો. અને ગોળ ખમણીને અથવા તો ચાકાથી સુધારીને લેવાનો, એટલે તરત મિક્સ થઈ જશે, કેમ કે કડાઈ અને મિશ્રણ બંને ગરમ છે એટલે ગોળ તરત જ ઓગળી જશે. તો આવી રીતે નીચે લઈ અને ગોળ મિક્સ કરતાં આવું આનું ટેક્સચર આવી જશે. તો તમે જોયું, ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી ખાલી લોટ, ઘી અને ગોળ હોય તો એ તમે સુખડી બનાવી શકો છો, કેમ કે કોપરાનું છીણ અને એલચીનો પાવડર નાખવો ઓપ્શનલ છે. તો ખાલી 3 વસ્તુથી આ એકદમ પૌષ્ટિક સુખડી બની છે. આમાં આપણે જુવારનો લોટ અને ઘી અને ગોળનો જ ઉપયોગ કર્યો છે, એટલે એકદમ સરસ હેલ્ધી પણ છે. રોજનો તમે એક ટુકડો ખાઈ લેશો ને તો પણ એકદમ સરસ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. હવે આને ગ્રીસ કરેલી થાળીમાં મેં બરાબર ફેલાવી દીધું છે અને ઉપરથી થોડીક ડ્રાયફ્રૂટની કતરણ નાખી એને પણ આપણે સ્પેચ્યુલાથી દબાવી લઈશું. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટને ભૂકો કરી અને અંદર સુખડી બનાવી ત્યારે પણ નાખી શકો છો, પણ હું એડ નથી કરતી. હવે આને આપણે 10 મિનિટ ઠંડુ થવા દઈશું. 10 મિનિટ ઠંડુ થઈ જાય પછી આપણે આના કાપા કરી લઈએ. આ સુખડીને તમે ડબ્બામાં ભરી અને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, જરાય ખરાબ નથી થતી અને કોઈને ખબર પણ નહીં પડે કે આ જુવારના લોટની સુખડી છે. એટલી સરસ ટેસ્ટી લાગે છે. અને અત્યારે વેકેશનમાં તમે જો ક્યાંય ફરવા જતા હોય તો સ્વીટમાં આ સુખડી લઈ જઈ શકો છો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે આવી રીતના જુવારના લોટની સુખડી જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો.
અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.